હાથ જોડે વિનંતી કરવા સદગતિ મળે. પ્રભુભાઈ વિનંતી કરવા બધા વિનંતી કરવા પણ પધારશા સગા સંબંધી બધા કુટુંબ પરિવાર. તો પ્રભુભાઈએ એવી વિનંતી કરે આજે કે હે પ્રભુ આવેલા આત્માને સદગતિ અપાવજો. કોઈ ભૂલચૂક હોય માફ કરજો. તો માતા વિશે એનું ઋણ ગમે તેવા હોય પણ એનું માતાનું અને પિતાનું ઋણ કોઈ સૂકવી શક્યો નથી અને સૂકવી ન શકે મિત્રો. કારણ કે એ માતા અને પિતા જગત ની માલિપા દેવથી દુર્લભ છે અને એની લોન આપણેથી ન સૂકવાય મિત્રો. મોટા સંતથી નથી સૂકવાનું તો આપણે શું સૂકવીએ કી. વાણીની માલિપા કીધું છે જીવન જીવો વરસ એ વરસ હજાર. જીવન જીવો વરસ હજાર. ઘડી દો ઘડી જીવન જીવી શકે તો એનો બેડો જ પાર. જીવન જીવો 1000 2000 પણ હાસ્યાસી દાનતથી ઘડી તો ઘડી જીવન જીવી અપકી તો એનો બેડો પાર થાય મિત્રો. આપણા ઘરની માલપા આપણા કુટુંબ પરિવારમાં અનાજના કોહાર ભર્યા હશે. અલ્પથી માયાવાળા ધનવાળા હશું, કોક સાપડાવાળા હશે, પણ એમ મૂલ ન આવી શકે, એનું મૂલ ન થાય. લાખો અનાજના ગોડાઉન ભર્યા હોય પણ એનું મૂલ ન થાય. પણ મૂલ કેનું થાય કે હોનું હોય ને એક પાવલી ભાર કે એક રૂપિયા ભાર સોનું જો મળ્યું હોય તો એની કિંમત થાય. એ લાખો રૂપિયાની એ હોનું થાય. તો જીવનની માલપા એવું કીધું છે કે એવી કિંમતે જિંદગી ગુમાવો અને એ કિંમતની માલપા રહ્યો તો આપણું દેહનું કલ્યાણ થાય. સગા સંબંધીમાં રૂડું લાગે, બેઠા હોય તો સારું લાગે. એમ કહેવાય કે ઓલો વ્યક્તિ આવે તો ભાઈ રંગ જામે, મોજ આવે. એ બેઠા હોય તો સારું લાગે ભાઈ. એ આટલા કુટુંબમાંથી એક વ્યક્તિ વિયો જાય કે એવી કોઈ માતા વહી જાય તો બાપ કુટુંબને ઓછું લાગે, ગામને ઓછું લાગે, સગા સંબંધીને ઓછું લાગે. કે મિત્રો જગત છોડી વિયા ગયા એ બહુ કઠિન છે. વાણીની માલપા સંતો ભક્તોએ વાણી લખી છે, ખોટી નથી લખી. કષ્ટ પડ્યા ના દુઃખ પડ્યા તારે વાણીના જળ નથી મિત્રો. આ સંતો ભક્તોની વાણી છે, આપણી કોઈ નથી. તારા માં વિશે બે કડી લઈ લઉં માતા પિતા માટે. મારી જલમની
વેદનારી માં હે મારી જલમની વેદનારી માં મન તારી યાદ બહુ